રાજ્યમાં યુરિયા ખાતરની અછતને લઈને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈનો લગાવવા મજબૂર બન્યા છે। લોકસભામાં ખાતરની અછતને લઈને દરેક સાંસદે મુદ્દો ઉઠાવ્યો હતો। ખેડૂતની માંગ પ્રમાણે પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું। સંગ્રહખોરોના લીધે ખેડૂતો સુધી યોગ્ય પ્રમાણમાં ખાતર નથી પહોંચી શકતું। સરકારની મીઠી નજર હેઠળ સંગ્રહખોરો સસ્તા ભાવે ખાતરનો મોટો જથ્થો ખરીદી ખેડૂતોને ડબલ ભાવમાં આપે છે। ઉદ્યોગોને પણ જેટલું જોઈતું હોય તેટલું ખાતર મળી જાય છે। ફક્ત ખેડૂતોની જરૂરિયાત જ પૂર્ણ નથી થતી। સરકારે સંગ્રહખોરો સામે કડક પગલાં લેવા જોઈએ જેથી ખેડૂતોને હેરાન ન થવું પડે। સંગ્રહખોરો છે એ સંગ્રહખોરો ઉપર કોઈ સરકારનું નિયંત્રણ નથી। મોટા પ્રમાણમાં 2 નંબરમાં ખાતર એડવાન્સમાં ખરીદી લે અને પછી ખેડૂતોને ડબલ ભાવે એ ખાતર આપે। એટલે જે સંગ્રહખોરો છે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે સંકળાયેલા છે અથવા એમની રેમ નજર છે અથવા એમની પાછળ જે પગલાં લેવા પડે નથી લેવાતા એના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે। બીજું કે જે ખાતર ઉદ્યોગોમાં ફાળવણી થાય છે, બીજામાં યુરિયા ખાતરની જે વપરાશ થાય છે એ વધારે ભાવ લઈને એ લોકોને ઉદ્યોગોને એને આપે છે ને ખેડૂતોને આપતા નથી। એટલે આ 2 પ્રકારનું જે નિયંત્રણ સરકારનું હોવું જોઈએ એ નિયંત્રણ ન હોવાના કારણે ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી। લાંબી લાઈનો છે અને અત્યારે જે વર્તમાન સ્થિતિ જોતા ખેતરમાં જ્યારે એની જરૂર હોય ત્યારે ના નાખે તો ખેડૂતને એનું કોઈ પણ પ્રકારનું ઉત્પાદન મળતું નથી। એક બાજુ કુદરતી આફતો, એક બાજુ ખાતર બિયારણ આટલા મોંઘા હોવા છતાં ન મળે અને સરકારનું એની અંદર કોઈ નિયંત્રણ ન હોય ત્યારે હું સરકાર પાસે અપેક્ષા રાખું કે આ જે સંગ્રહખોરો છે એની સામે કાર્યવાહી થાય। પોરબંદરના